હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરી તો દાહોદના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે ધામણ ખોબરા બૂથ નંબર 2 પર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ફરીવાર મતદાન યોજવામાં આવ્યું છે. 22મી જૂને મતદાન દરમિયાન અસામાજિક તત્વોએ બૂથ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સરપંચ અને સભ્યોના 43 બેલેટ પેપર ગુમ થયા હતા. બોલાચાલી અને માથાકૂટ બાદ મતદાન રદ કરાયું અને હવે ચૂંટણી પંચના આદેશ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવી રહ્યું છે. તો બૂથ કેપ્ચર કરવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે મતદાનને સ્થગિત કરાયું હતું. ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે આજે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર. બૂથ કેપ્ચર કરવાનો પ્રયાસ કરાયો હતો મતદાનના દિવસે અને હવે ફરી એકવાર મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે. શું વિગતો છે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે 22મી તારીખે જયારે સામાન્ય જે મતદાન થઈ રહ્યા હતા ચૂંટણીના એ વખતે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે સાધારણ બાબતે બબાલ થઈ હતી અને બબાલ પછી ધીમે ધીમે મોટી ઘટનામાં પરિણમ થઈ ગઈ હતી અને સામસામે પથ્થરમારા થયા હતા. વાત એ રીતની હતી કે મોટી હાંડી ગામના જે ધામણ ખોબરા જે ગામ છે એના બૂથ નંબર 2 ની ઉપર જે બેલેટ પેપર છે એની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો હતો. એટલે બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો અને બબાલ થઈ હતી અને એ વખતે જે છે કે મતદાન રોકી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણકારી થતા ડીએસપી, ડીવાયએસપી અને એસડીએમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મતદાન રોકવાની ફરજ પડી હતી અને ત્યારબાદ મતદાન ફરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઉં કે આજે બૂથ નંબર 2 છે, અહીંયા સરપંચના 3 ઉમેદવાર અને સભ્ય પદના 6 ઉમેદવારો વચ્ચે રસાકસી છે અને 1130 જેટલા મતદારો એમના ભાવિ નક્કી કરશે. કૃષ્ણા, એટલે આજે ફરી અહીંયા મતદાન થઈ રહ્યું છે. જી, આભાર માહિતી આપવા માટે.